ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર. સ્ટ્રાઇક એટલે હડતાલ, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, ધ વોર યુદ્ધની વિરુદ્ધમાં હડતાલની આ બહુ સરસ વાત કરી છે. હવે યુદ્ધની સામે હડતાલ આ વિષય પર જે વિચારો રજૂ કર્યા છે એ વ્યક્તિનું નામ છે હેલન કેલર. હેલન કેલરની વાત કરીએ આપણે તો પોતે દ્રષ્ટિહીન છે, જોઈ શકતો નથી, છતાં પણ એક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અને એક પત્રકાર બને છે. માત્ર પત્રકાર નહીં પણ એક નામાંકિત પત્રકાર બને છે. અને અહીંયા આપણને આ પાઠમાં એક સરસ મજાની એની સ્પીચ આપેલી છે જે 5 જાન્યુઆરી 1916 ન્યુયોર્ક સિટીમાં કેર્નેગી હોલમાં આપેલી છે. એમણે પોતે બ્લાઇન્ડ હોવા છતાં પણ એમની સ્પીચમાં ક્યાંય મજબૂરીનો ભાવ આપણને લાગતો નથી, પણ એક બળવાખોર તરીકેનું વ્યક્તિત્વ, લડી લેવાની વૃત્તિવાળું વ્યક્તિત્વ આખું એમનું અહીંયા આગળ આપણને જોવા મળે છે. તો આપણે જોઈશું યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. શરૂઆતમાં મારે થોડાક શબ્દો કહેવા છે. કોને? મારા સારા મિત્રો, સંપાદકો અને બીજા લોકો કે જે મારા પ્રત્યે દયાભાવ રાખે છે. સમ પીપલ આર ગ્રીવડ, કેટલાક લોકો દુઃખી છે, બિકોઝ દે ઇમેજિન, કારણ કે તે કલ્પના કરે છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન. અનપ્રિન્સિપલ્ડ એટલે આવડત વગરના નહીં, પણ અહીંયા સિદ્ધાંત વિહોણા, લુચ્ચા લોકો, કે હું સિદ્ધાંત વિહોણા લોકોના હાથમાં છું. હુ પરસ્યુએડ મી, અને આ લોકો મને સમજાવી રહ્યા છે, ટુ એડોપ્ટ એટલે કે સ્વીકારવા માટે, અનપોપ્યુલર કોઝિસ, અપ્રચલિત કારણો સ્વીકારવા માટે મને સમજાવી રહ્યા છે. અપ્રચલિત કારણો એટલે કે ખોટી બાબતો જે હોય એવી બાબતો મને સ્વીકારવા માટે સમજાવી રહ્યા છે. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપોગેન્ડા. પ્રોપોગેન્ડા એટલે દુષ્પ્રચાર. અને મને દુષ્પ્રચારનો માઉથપીસ એટલે કે મોહરું બનાવી રહ્યા છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ, હવે એ બાબત આપણે સમજીએ. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ, હવે એ બાબત આપણે સમજીએ. વન્સ એન્ડ ફોર ઓલ, કાયમ માટે, પરમેનન્ટલી, ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેટ પીટી, મારે એમની દયાની જરૂર નથી. કોની દયાની જરૂર નથી? ધ પીપલ હુ ફીલ પીટી ફોર હેલન કેલર. હેલન માટે જે લોકો દયાભાવ રાખે છે એ લોકોની દયાની મારે જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ ધેર પ્લેસ, આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ. હું એ લોકો સાથે મારું સ્થાન બદલવા માગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું જાણું છું કે હું શું વાત કરી રહી છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ.
મારી જે માહિતીના જે સ્ત્રોત જે છે એટલા જ સારા અને વિશ્વસનીય છે કે જેવા બીજા લોકોના છે. I have papers and magazines from England, France, Germany and Australia that I can read myself. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાથી મેગેઝિન્સ આવતા હોય છે અને હું જાતે વાંચી પણ શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જે લોકોને મળી છું, જે એડિટર્સને, એ લોકો કદાચ આવું નહીં કરતા હોય. ક્વાઇટ એ નંબર ઓફ ધેમ, અને આમાંના મોટાભાગના have to take their French and German second hand. ફ્રેન્ચ અને જર્મન જે ન્યૂઝપેપર જે આવતા હશે તે બધા સેકન્ડ, એટલે કે વંચાઈ ગયેલા જૂના પેપર એ લોકો મેળવીને કદાચ વાંચતા હશે. નો, આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. ડિપ્રિશિએટ એટલે કે હલકા કોટીના ગણવું, ઉતરતી કક્ષાના સમજવું. હું એ લોકોને ઉતરતી કક્ષાના નથી સમજતી. Let them remember they are an overworked. એ લોકો કામના બોજથી કેવા દબાયેલા હોય છે. મિસઅન્ડરસ્ટુડ ક્લાસીસ, અને હંમેશા એ લોકો ગેરસમજનો ભોગ બનેલા વર્ગના વ્યક્તિઓ જેવા હોય છે. લેટ ધેમ રિમેમ્બર, એમને એ બાબત યાદ રાખવી જોઈએ. ધો that if I cannot see the fire at the end of their cigarette, જો હું સિગારેટને સળગતી ન જોઈ શકતી હોય. આપણે વાત કરી હતી આગળ કે હેલન કેલર પોતે બ્લાઇન્ડ હતા, એટલે જોઈ શકતા નહોતા. તો જો હું સળગતી સિગારેટ એમની ન જોઈ શકતી હોય, neither can they thread a needle in dark, તો એ લોકો પણ અંધારામાં સોયમાં દોરો પરવાની ક્ષમતા એમનામાં નથી, જે હેલન કેલર કરી શકતા છે. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હું જે કહું છું તે નિષ્પક્ષ અને નિરપેક્ષ લડાઈની વાત કરે છે આગળ. મારે ઓલ આઈ આસ્ક જેન્ટલમેન, હું જે કહું છું તે કેવા ક્ષેત્રની અપેક્ષા છે? નિષ્પક્ષ અને નિરપેક્ષ ક્ષેત્રની મને અપેક્ષા છે. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ. પ્રિપેર્ડનેસ એટલે સત્તા સંભાળતો વર્ગ. અગેન્સ્ટ ની વિરુદ્ધ, એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અને આર્થિક વ્યવસ્થા જે છે અંડર વિચ વી લીવ, જેના અંદરમાં આપણે જીવી રહ્યા છીએ, એવી આર્થિક વ્યવસ્થા અને સત્તાની વિરુદ્ધમાં મેં યુદ્ધ શરૂ કર્યું છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને હેલન કેલર કહે છે કે હું એમાં કોઈ બાંધછોડ કરવાની નથી, હું છેક અંત સુધી લડી લેવાના મૂડમાં છું. All the machinery of the system has been set in motion. અને આ લડાઈ માટેની જે બધી મશીનરી છે, તંત્ર જે છે, વ્યવસ્થા તંત્ર છે, એ કામે લાગી ચૂક્યું છે. Above the complaint and din of the protest, ફરિયાદો અને બચાવની જે બૂમો, ડીન ઓફ ધ પ્રોટેસ્ટ, બચાવની જે બૂમો જે વર્કરોની છે તે, ફરિયાદો અને બચાવની જે બૂમો છે કોની? વર્કર્સની. ફ્રોમ ધ વર્કર્સ, વર્કરો તરફથી આવી રહેલી જે ફરિયાદો અને બચાવની જે બૂમો છે ની ઉપર, એબાઉ, એ બધાથી ઉપર, above the complaint and din of the protest from the workers, વર્કરની જે ફરિયાદો અને બચાવના જે બૂમો છે
એનાથી પણ ઉપરનો અવાજ ઇઝ હર્ડ સંભળાઈ રહ્યો છે. ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. વર્કરોનો અવાજ અને ઓથોરિટીનો અવાજ, આ બેનો અવાજને કમ્પેર કરી છે કે વર્કરોની જે માંગો છે અને ફરિયાદો છે એનાથી ઉપર ઓથોરિટી એટલે સત્તાધીશોનો અવાજ સંભળાઈ રહ્યો છે. શું છે સત્તાધીશો શું કહે છે? જો અહીંયા હેલેન બહુ સરસ કટાક્ષ કરે છે કે વર્કરોની જે માગો છે એને સંતોષવામાં નથી આવતી, એમની ફરિયાદો પ્રત્યે ધ્યાન નથી આપવામાં આવતું, પણ એ બધાથી ઉપર સત્તાધીશો જે બોલે છે એ અવાજ અહીંયા આપણને સંભળાઈ રહ્યો છે. કયો અવાજ છે? ફ્રેન્ડ્સ, મિત્રો. ઇટ સેઝ, એ લોકો કહે છે. ફેલો વર્કમેન, સહકર્મચારીઓ. મિત્રો, સહકર્મચારીઓ. પેટ્રોઇટ્સ, દેશભક્તો. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો રાષ્ટ્ર અત્યારે મુશ્કેલીમાં છે. ઓથોરિટી, જે સત્તાધીશ લોકો જે છે એ લોકો આ પ્રમાણે કહી રહ્યા છે કે સાથી કર્મચારીઓ, દેશભક્તો, મિત્રો, તમારો દેશ અત્યારે ભયમાં છે. There are foes on all sides of us. There are foes એટલે દુશ્મનો. On all sides of us, આપણી ચારે બાજુએ દુશ્મનો છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી અને દુશ્મનોની વચ્ચે બહુ દૂરી નથી, માત્ર પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર. પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર આ બે જ આપણી વચ્ચે આવેલો છે. દુશ્મનોથી અને આપણી વચ્ચે હવે બહુ દૂરી રહી નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમની શું દશા થઈ જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સાઇબેરિયા. સાઇબેરિયાનું નસીબ વિશે વિચારી જુઓ. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ. આ પરિસ્થિતિમાં તમે ઓછા પગાર માટે ગણગણાટ કરશો. વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. જ્યારે તમારો રાષ્ટ્ર અને તમારી સ્વતંત્રતા ખતરામાં હોય ત્યારે શું તમે તમારા પગારની બૂમો પાડશો? આ પ્રમાણેનું વાતો કરે છે. કોણ કરે છે? ઓથોરિટી, જે સત્તાધીશ લોકો હોય છે તે. What are the miseries you endure compared to the humiliation to having a victorious German army sail up the East River? ઈસ્ટ રિવર ને પાર કરીને આવતા વિજેતા જર્મન લશ્કર દ્વારા હ્યુમિલિએશન એટલે કે માનહાનિ તમારી થશે. એ માનહાનિને સરખાવે છે. સાથે સરખાવતા તમે યુ એન્ડ્યોર, તમે જે સહન કર્યો છે, મિઝરીઝ એટલે કે કષ્ટો, એને જે સહન કર્યા છે એની તો કોઈ જ ગણતરી નથી. તમારા જે કષ્ટો જે છે, કયા કષ્ટો? લો વેજીસ ને આ બધો છે, એ બધાની ગણતરીમાં જે આજે ઈસ્ટ રિવર પાર કરીને જર્મન લશ્કર દ્વારા તમારી માનહાનિ જે થશે એની કમ્પેરમાં તો આ તમારા કષ્ટો, તમારા જે દુઃખો છે એની કોઈ ગણતરી નથી. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમારો બબડાટ કરવાનું છોડી દો, બડબડવાનું છોડી દો. ગેટ બિઝી. તૈયાર થઈ જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ. ફાયર સાઇડ એટલે આગળ ઘરની વાત કરી છે. તમારું ઘર. એન્ડ યોર ફ્લેગ. ફ્લેગ એટલે રાષ્ટ્રધ્વજ, અહીંયા રાષ્ટ્રની વાત કરી છે. તમારું ઘર અને રાષ્ટ્રને
બચાવવા માટે કામે લાગી જાઓ. ગેટ એન આર્મી, સૈન્ય તૈયાર કરો. ગેટ અ નેવી, નૌકાદળ તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, તમારા જે હુમલાખોરો જે છે એને સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, કે તમારા જેવા જે વફાદાર સ્વતંત્ર નાગરિક જે છે એ સ્વતંત્ર, લોયલ એટલે વફાદાર, હૃદયવાળા જે સ્વતંત્ર લોકો જે છે એની જેમ તમે આ લોકોનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. હેલન કેલર કહે છે કે જ્યારે રાષ્ટ્ર વિષમ પરિસ્થિતિઓમાં હોય ત્યારે આ પ્રકારની વાતો આ લોકો ઓથોરિટીવાળા કરતા હોય છે. હવે એનો બહુ સરસ જવાબ આપે છે કે જ્યારે ઓથોરિટીઝ જે સત્તાધીશ લોકો આ પ્રમાણે આપણને પુશઅપ કરતા હોય ત્યાર પછીની વાત કરે છે હેલન કેલર. હવે અહીંયા એના વિચારો કહે છે. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, કારીગરો જે છે, કામદારો જે છે એ આ ટ્રેપ એટલે જાળ, આ જાળમાં ફસાઈ જશે. વિલ દે બી ફૂલ્ડ અગેન, એ લોકો ફરી મૂર્ખ બની જશે. આઈ એમ અફ્રેડ છું, આઈ એમ અફ્રેડ, અહીં આગળ ખચકાતા કહે છે કે હા મને આ જ બાબતનો ડર છે. આઈ એમ અફ્રેડ શો. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમિનેબલ ટુ ઓરેટરી ઓફ ધી શોર્ટ. લોકો ઓલવેઝ બીન એમિનેબલ એટલે ભોળવાઈ જવું, વાતોમાં આવી જવું. ટુ ઓરેટરી ઓફ ધી શોર્ટ, આ પ્રકારના ભાષણો અમને આવી જતા હોય છે. કયા પ્રકારના ભાષણો? જે આગલા પેરેગ્રાફમાં આપણે જોયું તેમાં. ધ વર્કર્સ નો, કામદારોને ખબર છે. ધે હેવ નો એનિમીઝ, એમના કોઈ દુશ્મન નથી. એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, તેમના માલિકો સિવાય એમના કોઈ દુશ્મન નથી. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. એમને ખબર છે કે એમના જે નાગરિક તરીકેના જે હક પત્રકો છે એ કોઈ ગેરંટી નથી આપતા, કોઈ ખાતરી નથી આપતા. વોરંટી કહે ને એ વોરંટ, કોઈ ખાતરી નથી આપતા. શેની ખાતરી આપતા નથી? એમની પત્નીઓ અને બાળકોની સુરક્ષાની કોઈ ખાતરી નથી આપતા. જુઓ તમે, ફેક્ટરીમાં કામદાર કામ કરતો હોય ને કંઈ થાય તો ફેક્ટરી માલિકો કંઈ જવાબદારી લેતા નથી. એની અહીં આગળ હેલન વાત કરે છે. They know that honest, sweet, persistent toil and year of struggle. એ લોકોને ખબર છે ઓનેસ્ટ, સ્વીટ, પ્રામાણિકતાથી પસીનો પાડેલો તે કંપનીઓમાં કામ કરીને, કારખાનાઓમાં કામ કરીને. પરસિસ્ટન્ટ ટોઇલ, સતત ઉત્સાહ સાથે કરેલું હાર્ડવર્ક, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને વર્ષોનો સંઘર્ષ. બ્રિંગ ધેમ નથિંગ, કોઈ વળતર આપતું નથી. ફાઇટિંગ ફોર, આ રીતે લડતની સામે એમને કોઈ વળતર આપતું નથી. યેટ, છતાં પણ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, છતાં પણ ડીપ ડાઉન, ઊંડે ઇન ધેર ફુલિશ હાર્ટ, તેઓના મીન્સ કામદારોના, ફુલિશ એટલે મૂર્ખ, હૃદયમાં. ધે બિલીવ, એમના હૃદયમાં ઊંડે એ લોકો માનતા હોય છે. ધે અ કન્ટ્રી, પોતાની જાતને શું માનતા હોય છે? કે તેઓ જ એક રાષ્ટ્ર છે, દેશ છે.
ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. અરે આ વેનિટી એટલે અભિમાન, બ્લાઇન્ડ વેનિટી એટલે મિથ્યા અભિમાન ઓફ ધ સ્લેવ્સ. અરે આ ગુલામ લોકોનું રાષ્ટ્ર પ્રત્યેનું કેવું મિથ્યા અભિમાન છે. એની અહીં આગળ હેલન કેલરે બહુ સરસ વાત કરી છે. આગળ પણ કહેવાના છે હેલન કેલર. વર્કરો માટે બહુ સરસ સ્પીચ છે. ધ્યાનથી વાંચજો. લેંગ્વેજ ટફ છે પણ સમજવી બહુ જ જરૂરી છે, એટલે ધ્યાનથી વાંચજો એને. આપણે આગળ આવતા વિડીયોમાં જોઈશું. અહીંયા આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં હેલન કેલર વિશે વાત કરી. સેકન્ડ પેરેગ્રાફમાં જે રીતે સત્તાધીશ લોકો અભણ પ્રજાઓને, નિર્દોષ પ્રજાને કઈ રીતે ઉશ્કેરતી હોય છે એની વાત કરી છે. અને હેલન કેલરે લાસ્ટ પેરેગ્રાફમાં સરસ એના પર પ્રકાશ પાડ્યો છે કે શું તમે આ બાબતમાં ફસાઈ જશો. તો એક સરસ મજાની વાત અહીંયા કરી છે. આગળ પણ આ પાઠ આપણો કન્ટિન્યુ છે. આવતા વિડીયોમાં આપણે અહીંયાથી આગળ જોઈશું. બરાબર વાંચજો અને આ વર્ડ્સ ધ્યાનથી નોંધ કરવાના છે. જો નોંધ નહીં કરો, નહીં વાંચો તો આ પાઠ ખબર પડશે નહીં. તમને આમાંથી શોર્ટ નોટ અને ક્વેશ્ચન્સ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો.